આજે તો ખબર નહીં કેવી નીંદર ચડી ગઈ હશે। 1 વાગે સવારે હું ઉઠી, સવારે તો નહીં પણ બપોરે હું ઉઠીને ત્યાં તો બધાએ જમી કારવીને નવરાય થઈ ગયા ને મારા પપ્પા તો હુઈ ગયા ને હનીસ્કા હિંચકાવતા હતા। મેં કીધું હાલો હવે હું ઉઠી હું તો મને ચા પાણી પાઈ દ્યો। એટલે પછી તો આપણે મસ્ત મજાનો ચાનો કોઠો ચડાવી લીધો ને મમ્મીએ તો જો જમી કારવીને વાસણે ધોઈ નાખ્યા। મેં કીધું બહુ ઉતાવળા તમે બધાય, તો કે ઉતાવળા નહીં 1 વાગ્યો અને પછી તો આપણે જવાનું હતું બહાર। મેં કીધું હાલો હાલો બહુ મોડું થઈ ગયું આજ તો, એટલે આપણે તો આપણી ગાડી ચાલુ કરીને વયા ગયા। થોડું કામ હતું ને તો કામ પતાવીને ઘરે આવીને ત્યાં તો ભાભી અને ભાઈએ જો કેવું મસ્ત ડેકોરેશન કરી નાખ્યું હતું ને આજ તો અમારે હનીસ્કા બેન નું અન્નપ્રાશન હતું અને ભાભીએ તો મસ્ત મજાની કેક બનાવી હતી તરબૂચની। મેં કીધું વાહ વાહ કેવું મસ્તીનું ડેકોરેશન કર્યું ને પછી અમારે હનીસ્કા બેન ના ફોટો પાડવાના હતા ને એટલે આપણે ટંકોરી વગાડતા હતા ને ફોટોગ્રાફર જો ફોટા પાડતા હતા એના। અમારે પર્સનલ ફોટોગ્રાફર છે એટલે અમારે ફોટા પાડવા હોય ને એટલે અમે એને જ બોલાવીને બધું પતી ગયું ને પછી મેં કીધું લાવો હનીસ્કાનું દહીં હું ખાઈ જાઉં। ભાભી કે હા ખાઈ લે ત્યાં હું બધું ઉપાડી લઉં। તો આપણે તો દહીં ખાતા હતા ને પાછળ ભાભી બધું ઉપાડતા હતા અને પછી તો આપણે હનીસ્કાને કપડા બદલાવીને બા જોઈએ ને માથામાં ચંપી કરતા હતા ને એને તો કેવી મજા આવતી હતી, દાંત કાઢતી હતી બેઠી બેઠી। ભાભી કે 2 કલાક ડેકોરેશનમાં થયું ને ઘડીકમાં તો મેં રમણ ભમણ કરી નાખ્યું અને પછી તો અમારે હનીસ્કા બેન કે ફિયાઈ કે મને બહાર લઈ જાવ, આજ તો આખો દી તમે તેડી નથી, તમારા કામ હાટું તમે વયા જવું હોય કે મને લઈને નથી જાતા। એટલે આપણે તો હનીસ્કા નાખી શેરીમાં ચક્કર મરાવી લીધી ને પછી થાકી ગઈ હતી ને તો મેં કીધું હાલો તમારે હુવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે તો એને જો હુરાવી દીધા ને હિંચકાવી નાખ્યું। મેં કીધું હુઈ જા પછી ઉઠજે ને પછી રમજે। અને ત્યાં તો આપણા પપ્પાએ જો દીવાબત્તી કરી નાખ્યા। મેં કીધું આજે તમારો વારો આવી ગયો, તો કે હા કે આજે મારો વારો આવી ગયો ને આજે તો આપણા સબસ્ક્રાઈબર આવી ગયા હતા ને ઈ નાના નાના ઈ કે અમે તમારો વિડીયો રોજ જોઈ અને ઈ તો ઘર ગોતતા ગોતતા આવ્યા। ઈ કે અમે તમારો વિડીયો રોજ જોઈ કે અમારે તમને કેદુનું મળવું હતું। મેં કીધું હારું આમ જ સપોર્ટ કરતા રહેજો ને પછી તો જો અમારે હનીસ્કા બેન ઉઠી ગયા હતા તો એને તો દાદા રમાડતા અને હું આવીને ત્યારનો મેં ચા જ નહોતો પીધો એટલે મમ્મીએ તો આપણને મસ્ત મજાનો ચા બનાવી દીધો ને આપણે તો ચાનો કોટો ચડાવી લીધો। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા બ્લોગ સાથે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરજો। ટાટા બાય બાય ગાઈઝ।